મિત્રો આપણને ઘણી વખત વિચાર આવે છે કે આ બ્રહ્માંડની રચના કેવી રીતના થઈ હશે. આ સૂર્ય, ચંદ્ર, તારા, માનવ, નદી, પહાડ, પશુ, પંખી આ બધાની રચના કેવી રીતના થઈ હશે. આપણને ઘણી વખત આવા વિચારો આવતા હોય છે કે આની પાછળ કોઈ એનર્જી, આની પાછળ કોઈ એવી વસ્તુઓ છે જે આ કામ કરી રહ્યું છે. કે સમય સાથે વસ્તુનું પરિવર્તન થાય છે અને આ બ્રહ્માંડ કેટલા વર્ષો જૂનું છે અને ક્યારે તેનો અંત થશે અને આ બ્રહ્માંડની રચના કોણે કરી હતી આપણે આજના વિડીયોમાં જોઈએ. આ વિડીયોના માધ્યમથી આપણે એક આપણા શાસ્ત્રો મુજબ અને વૈજ્ઞાનિક મુજબ બે પદ્ધતિ છે એના મુજબ આપણે આ વિડીયોના માધ્યમથી બ્રહ્માંડની રચના વિશે જાણીએ. નમસ્કાર મિત્રો, એક ક્ષણ માટે કલ્પના કરો કે જે પૃથ્વી ઉપર આપણે ઊભા છીએ, બેઠા છીએ, એ સૂર્ય આપણને પ્રકાશની ગરમી આપે છે. રાત્રે દેખાતા અસંખ્ય તારાઓ, આકાશ ગંગાઓ અને આખું બ્રહ્માંડ, આ બધું એક સમય હતું જ નહીં. પછી પણ સવાલ થાય છે કે આટલું વિશાળ બ્રહ્માંડ બન્યું કેવી રીતે? બ્રહ્માંડની શરૂઆત ક્યાંથી થઈ? શું શરૂઆતથી તારાઓ હતા? શું પૃથ્વી પહેલાથી જ અસ્તિત્વમાં હતી? અને સૌથી મોટો સવાલ કે બિગ બેંગ પદ્ધતિ શું હતું? આજે આપણે આ રહસ્યને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, સમયને લગભગ 13.8 અજબ વર્ષ પાછળ લઈ જઈએ. બ્રહ્માંડની ઉંમર કેટલી છે? અત્યારે આપણે જોઈશું કે મિત્રો બ્રહ્માંડની ઉંમર કેટલી છે. તો વૈજ્ઞાનિકો અને આધુનિક અવલોકનના અનુસાર આપણા બ્રહ્માંડની ઉંમર લગભગ 13.8 અજબ વર્ષ છે. આપણે જ્યારે રાત્રે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે આપણને માત્ર થોડા તારાઓ દેખાય છે, પરંતુ વાસ્તવમાં બ્રહ્માંડમાં અજબો આકાશગંગાઓ છે અને દરેક આકાશગંગામાં અજબો તારા હોઈ શકે છે. આપણી આકાશગંગાનું નામ મિલ્કી વે એ આકાશગંગા છે અને આ મિલ્કી વે એ જ આપણું સૂર્ય આવેલો છે. સૂર્યની આસપાસ ફરતા ગ્રહોમાંથી એક ગ્રહ છે આપણો પૃથ્વી. મિત્રો, આકાશગંગા એટલે જે આકાશની અંદર દુધિયા રંગનો પટ્ટો દેખાતો હોય છે, રાત્રે તમે જોશો, એને આકાશગંગા કહેવામાં આવે છે. અને પરંતુ આ બધું શરૂઆતમાં નહોતું. તો શરૂઆત કેવી રીતે થઈ? તો આ બધું મિત્રો પહેલા હતું નહીં. આની શરૂઆત કેવી રીતે થઈ આજે આપણે આ વિડીયોમાં પહેલા જ કીધું, એ આપણે જોવાનું છે. બિગ બેંગની થિયરી શું છે? બ્રહ્માંડની શરૂઆત સમજવા માટે વૈજ્ઞાનિકોએ સૌથી સ્વીકારેલી વૈજ્ઞાનિક સમજ એટલે બિગ બેંગ થિયરી છે. હવે અહીં એક વાત ખૂબ જ મહત્વની છે. બિગ બેંગનો અર્થ એ નથી કે ખાલી જગ્યા, કોઈને જગ્યા માટે મોટો બોમ્બ ફાટ્યો હોય અને વાસ્તવમાં કંઈક અલગ થયું હોય. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ આજે સતત વિસ્તરતું રહ્યું છે. જો આપણે આ વિસ્તરાયેલા સમયને દિશામાં પાછળ લઈ જઈએ તો બ્રહ્માંડ પહેલા ખૂબ જ ગરમ અને અત્યંત ઘન અવસ્થામાં હતું. શરૂઆતની આ સ્થિતિ સમજવી આપણા રોજિંદા અનુભવમાં ખૂબ મુશ્કેલી છે. અને અહીંથી શરૂ થાય છે બ્રહ્માંડની અદ્ભુત સફર. મિત્રો, જ્યારે પહેલા બ્રહ્માંડ હતું ત્યારે કશું નહોતું. આખા પૃથ્વીમાંથી એકલું પાણી 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 અને ગરમ લાવાઓ વહેતા હતા. તો હવે આપણે જોઈએ બ્રહ્માંડની શરૂઆત કેવી રીતના થઈ. બ્રહ્માંડના શરૂઆતના તબક્કામાં તાપમાન, ઘનતા અને અત્યંત વધારે હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બ્રહ્માંડ વિસ્તરતું ગયું અને વિતરણ સાથે ધીમું ધીમું ઠંડુ થતું ગયું. આ સમયગાળા દરમિયાન અત્યંત નાના કણો અસ્તિત્વમાં આવ્યા. આ કણો પછી મળી અને પરમાણુના મૂળ ઘટકો બન્યા. થોડા સમય પછી પ્રોટોન, ન્યુટ્રોન જેવા કણો બન્યા અને પછી બ્રહ્માંડ ઠંડુ થતાં હાઇડ્રોજન, હિલિયમ જેવા સૌથી હળવા તત્વોના પરમાણુઓ બનવા લાગ્યા. પરંતુ હજુ સમય સુધી તારા નહોતા. એ ત્યાં સુધી તારા, ગ્રહો એવું કશું હતું નહીં કે નથી આકાશગંગા. અને એક આકાશગંગાની અંદર મિત્રો એવા કેટલાય તારામંડળો આવેલા છે. બ્રહ્માંડ હજી પોતાની શરૂઆતના તબક્કામાં હતું. આપણે જેવી રીતના નાનું બાળક હોય અને જે ધીમે ધીમે મોટું થતું હોય એવી રીતના હોય. હવે આપણે જોઈશું તારાનો જન્મ કેવી રીતના થયો. પ્રથમ તારાઓનો જન્મ સમય પસાર થતો ગયો. ગુરુત્વાકર્ષણના કારણે ગેસ, વિશાળ વાદળો અને ધીમે ધીમે એકબીજા તરફ ખેંચાવા લાગ્યા. જ્યાં ગેસ વધુ પ્રમાણમાં એકઠો થતો હતો ત્યાં દબાણ અને તાપમાન વધવા લાગ્યું અને એક સમયે તારાઓ કેન્દ્રમાં પરમાણુ સંલય અને શરૂઆત થઈ. આ રીતે બ્રહ્માંડના પ્રથમ તારાનો જન્મ થયો. તારા માત્ર પ્રકાશ આપતા પદાર્થ નથી. તેના અંદર અણુસંચય દ્વારા કાર્બન, ઓક્સિજન જેવા ઘણા ભારે તત્વો સમાયેલા છે.
અને વિશાળ તારાઓના અંતિમ તબક્કાઓમાં વધુ ભારે તત્વો પણ રચાઈ શકે છે. આ જ તત્વો પછી નવી તારાઓની વ્યવસ્થા, ગ્રહો અંતે જીવ માટે એક જરૂરી સામગ્રીનો ભાગ બન્યા. એટલે એક સમયે અર્થ કહી શકાય કે આપણા શરીરમાં રહેલા ઘણા તત્વોની વાર્તાઓ તારાઓ સાથે જોડાયેલી છે. મિત્રો, આપણા શરીરની અંદર પણ ઘણા એવા તત્વો છે જેની વાર્તા તારામંડળ સાથે જોડાયેલી છે. હવે આપણે જોઈશું આકાશગંગાની શરૂઆત કેવી રીતે થઈ. આકાશગંગાઓ કેવી રીતના બની. જેમ જેમ બ્રહ્માંડ વિકસતું ગયું તેમ તેમ તારાઓ ગુરુત્વાકર્ષણ બળના કારણે મોટા સમૂહમાં એકઠા થતા ગયા. આ રીતે આકાશગંગાનું નિર્માણ થયું. આકાશગંગામાં કરોડો અને અજબો તારા હોઈ શકે છે. આપણી આકાશગંગા એટલે કે મિલ્કી વે પણ આવી જ રીતે એક વિશાળ આકાશગંગા છે. અને આ મિલ્કી વેના એક ભાગમાં લગભગ 4.6 અજબ વર્ષ પહેલા આપણું સૂર્યમંડળની રચના થઈ હતી. હવે આપણે જોશું કે સૂર્યનો જન્મ કેવી રીતના થયો. અને અત્યારે મિત્રો સૂર્ય પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. સૂર્ય અને પૃથ્વીનો જન્મ લગભગ 4.5 અજબ વર્ષ પહેલા ગેસ અને ધૂળના વિશાળ વાદળમાંથી સૂર્યમંડળ બનવાનું શરૂ થયું. ગુરુત્વાકર્ષણ બળ આ વાદળ સંચોગના લાગ્યું અને મધ્યમાં મોટો પદાર્થ એકઠો થતો ગયો અને અંતે આપણા સૂર્યનો જન્મ થયો. સૂર્યની આસપાસ રહેલા ગેસ અને ધૂળની સામગ્રીમાંથી નાના પથરાયેલા અને બર્ફીલા પદાર્થો બનવા લાગ્યા. આ પદાર્થો એકબીજા સાથે અથડાતા અને જોડાતા ગયા. લાખો કરોડો વર્ષ દરમિયાન આ પ્રક્રિયા ચાલુ રહી અને ધીમે ધીમે ગ્રહોની રચના થતી ગઈ. તેમાંથી હતો એક આપણો પૃથ્વી ગ્રહ, જે આપણે અત્યારે માનવ વસવાટ છે. તે પૃથ્વી પર જીવન કેવી રીતના આવ્યું. આપણે જોયું કે આટલા બધા ગ્રહો બન્યા, આ બન્યું તે બન્યું, એના પણ પૃથ્વી બની, પણ એના પર જીવન કેમ આવ્યું અને બીજા ઉપર એકે નહીં. પૃથ્વી લગભગ 4.5 અજબ વર્ષ જૂની છે. શરૂઆતથી પૃથ્વી આજની પૃથ્વી જેવી નહોતી. તે ખૂબ જ ગરમ અને તેની સપાટી સતત દબાયેલી હતી. અને સમય સાથે પૃથ્વી ઠંડી થવા લાગી અને પાણી એકઠું થયું, વાતાવરણ વિકસ્યું અને પછી પૃથ્વી પર જીવનમાં સૌથી પ્રાચીન સ્વરૂપો દેખાવા લાગ્યા. જીવનની ચોક્કસ શરૂઆત કેવી રીતને થઈ તે અંગે હજુ સુધી વૈજ્ઞાનિકો સંશોધન ચાલી રહ્યું છે. હજી વૈજ્ઞાનિકો સંશોધન કરે. આપણે નથી કહેતા માણસ આમાંથી બન્યો ને પેલો જીવ આ બન્યો તો આ પૂરા બન્યા ના બન્યા, પણ એ હજી વૈજ્ઞાનિકો શોધે છે. પરંતુ અજબો વર્ષ દરમિયાન જીવ ધીમે ધીમે વિકસતું ગયું અને લાંબા સમય પછી પૃથ્વી પર મનુષ્યનો ઉદ્ભવ થયો. એટલે જ્યારે આપણે રાત્રે આકાશ તરફ તારા જોઈએ છે ત્યારે યાદ રાખવું કે આ એક કહાની નહીં, પણ માત્ર પૃથ્વી નહોતી. આ કહાની લગભગ 13.8 અજબ વર્ષ જૂની છે. આ કહાની આપણે તારા સામે જોઈએ ને તો તારા કંઈ આજકાલના નથી, 13 અજબ વર્ષ જૂના છે. પરંતુ વૈજ્ઞાનિકોએ બિગ બેંગ વિશે ખબર કેવી રીતના પડી, આ વૈજ્ઞાનિકોને કેવી રીતના ખબર પડી, હવે આપણે એના વિશે આપણે જોઈએ. હવે સવાલ થાય છે કે વૈજ્ઞાનિકોએ આ બધું જોયું ક્યાં? કારણ કે આપણે તો બ્રહ્માંડની શરૂઆત ક્યાં જોઈ શકાય. અહીં આવે છે ખૂબ મહત્વપૂર્ણ પુરાવો. બ્રહ્માંડની શરૂઆત તો આપણે કેવી રીતના જોઈ શકાય, પણ માઇક્રોસ્કોપ બેકગ્રાઉન્ડ, જેને ટૂંકમાં CMB કહેવામાં આવે છે, આ પ્રાચીન પ્રકાશ આજે પણ સમગ્ર બ્રહ્માંડમાં ખૂબ નબળા માઇક્રોવેવ સ્વરૂપે જોવા મળે છે. તે આપણને શરૂઆતના બ્રહ્માંડ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. વૈજ્ઞાનિકો આ પ્રકાશનું ખૂબ જ ચોકસાઈથી અવલોકન કરે છે અને આ ઉપરાંતથી દૂરથી આકાશગંગાના પ્રકાશના અને તે મહત્વપૂર્ણ બાબત જોવા મળે છે. ઘણી આકાશગંગાઓ આપણાથી દૂર જઈ રહી છે, એટલે કે દૂર જઈ રહી છે વાતાવરણના કારણે. અને સમસ્યા એ છે કે આકાશગંગા જેટલી દૂર જાય તો પ્રકાશ આપણને બ્રહ્માંડમાં વિસ્તરણ એટલી જ મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે. આ અવલોકન બિગ બેંગ મોડલની મજબૂત વૈજ્ઞાનિક આધારે છે. તો બિગ બેંગ પહેલા કેવું હતું અને શું હતું? કદાચ સૌથી મુશ્કેલ સવાલ છે. બિગ બેંગ પહેલા શું હતું? બિગ બેંગ થયું એની પહેલા શું હતું? હવે આપણે એને જોઈએ કે બિગ બેંગ થયું એની પહેલા શું હતું. સાચો જવાબ છે કે વૈજ્ઞાનિકો પાસે આનો કોઈ ચોક્કસ જવાબ હજી સુધી નથી કે બિગ બેંગ પહેલા શું હતું. તો વૈજ્ઞાનિકો તો એવું કહે છે બિગ બેંગ પદ્ધતિથી બ્રહ્માંડની રચના થઈ છે. કારણ કે બ્રહ્માંડની ખૂબ જ શરૂઆતની અવસ્થા અને ખાસ કરીને સમય અને અવકાશની શરૂઆત વિશે આપણું વર્તમાન ભૌતિક શાસ્ત્ર પૂર્ણ જવાબ આપતું નથી. કેટલા વૈજ્ઞાનિકો મોડલો અલગ અલગ શક્યતાઓ રજૂ કરે છે, પરંતુ હજુ સુધી કોઈ એક સાચો અંતિમ સત્ય કહી શકાય તેમ નથી. એટલે અહીં વિજ્ઞાનનું સૌથી સુંદર પાસું જોવા મળે છે. જ્યાં જવાબ ખબર નથી ત્યાં વિજ્ઞાન
મને ખબર નથી કહી અને આગળની શોધ શરૂ કરે છે. જ્યાં વૈજ્ઞાનિકોને જવાબ ના મળે ત્યાં વૈજ્ઞાનિકો આગળ વધવા લાગે છે. હવે આપણે જોઈશું શું બ્રહ્માંડ આજે પણ વિસ્તરતું રહ્યું છે, શું બ્રહ્માંડ અત્યારે પણ વિશાળ થઈ રહ્યું છે? તો એનો જવાબ છે હા, બ્રહ્માંડ આજે પણ વિસ્તરી રહ્યું છે અને આ વિસ્તરણની શોધ બ્રહ્માંડ વિશેની આપણી સમજ સંપૂર્ણપણે બદલી નાખી છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે, વૈજ્ઞાનિક અવલોકન દર્શાવે છે કે બ્રહ્માંડનું વિસ્તરણ ઝડપીથી થઈ રહ્યું છે. આ ઝડપ વધારવા માટે ડાર્ક એનર્જી નામની રહસ્યમય બાબતની ભૂમિકા હોઈ શકે છે. પરંતુ ડાર્ક એનર્જી ખરેખર છે શું? તેનું સ્વરૂપ કેવું છે? આજે પણ આ આધુનિક ખગોળ વિજ્ઞાનમાં સૌથી મોટા રહસ્યોમાંનું એક છે ડાર્ક એનર્જી વિશેનું. મેં પહેલી વાત કરી હતી કે કઈ એવી એનર્જી છે કે આ બ્રહ્માંડને સંચાલનની કરી રહ્યું છે. તો આપણે હવે અંતમાં એક અશ્રુદ્ધ વિચાર ચાલો રાખીએ, એક અદ્ભુત ટૂંકમાં સમજીએ. લગભગ 13.8 અજબ વર્ષ પહેલા બ્રહ્માંડ અત્યંત ગરમ અને ઘન અવસ્થામાં હતું. ઘન એટલે કે કઠણ અવસ્થામાં હતું અને બ્રહ્માંડ વિસ્તરવા લાગ્યું. તે ઠંડુ પડતું ગયું, કારણ કે કોઈ બી વસ્તુ ગરમ હોય એટલે ધીમે ધીમે એ ઠંડી પડવાની છે. મૂળભૂત કણો અને પછી હવાઓના તત્વો બન્યા. ગુરુત્વાકર્ષણ બળના ગેસને વાદળો એકઠા થયા. પ્રથમ સૌની પહેલા આપણે એમ કે સૂર્ય બન્યો, પૃથ્વી બની, પણ સૌની પહેલા તો તારા જ બન્યા હતા. સ્ટાર તારા બન્યા અને તારા અને પદાર્થ વિશાળ સમૂહોમાં આકાશગંગાનો વિકસતી ગઈ અને લગભગ 4.6 અજબ વર્ષ પહેલા આપણો સૂર્યમંડળ એટલે કે 5 અજબ જેવું થઈ ગયું, સૂર્ય બન્યું અને 5 અજબની હજી વાર છે કે સૂર્ય નષ્ટ થશે. પૃથ્વી બની, પૃથ્વી પર જીવન શક્ય અને અજબો વર્ષ પછી પણ આજે પણ આપણે આવ્યા. આપણે એવા બ્રહ્માંડોનો એવો નાનો ભાગ છીએ કે અજબો વર્ષોથી સતત બદલાઈ રહ્યા છીએ. બ્રહ્માંડનો એવો ભાગ છે કે અજબો વર્ષો સુધી આપણે આ બદલાતું રહેશે એમ, અને હજી તો બદલાશે, કારણ કે હજી આનો અંત, હજી બ્રહ્માંડનો અંત ક્યારે થવાનો છે એ હજી કોઈને ખબર નથી. બ્રહ્માંડની ઉત્પત્તિની કહાની માત્ર તારાઓ, ગ્રહો સાથે નથી, આપણી પોતાની પણ કહાની છે. આપણે આજે જે પૃથ્વી પર છીએ અને તે સૂર્યને જોઈએ છીએ અને રાત્રે જે તારાઓ નિહાળીએ છીએ, આ બધું એક અત્યંત લાંબી બ્રહ્માંડીય પ્રક્રિયાનો એક ભાગ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે બ્રહ્માંડ વિશે આપણે ઘણું જાણી લીધું છે, પરંતુ હજી સુધી ઘણું બધું જાણવાનું બાકી પણ છે. કદાચ ભવિષ્યમાં નવી શોધો આપણને એવા જવાબો આપશે કે જેની આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બ્રહ્માંડ વિશેની માહિતી જોઈ કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતના થઈ હતી. અને મિત્રો, આપણા સૂર્યની વાત કરીએ તો સૂર્યને 5 કરોડ વર્ષ થઈ ગયા છે અને 5 કરોડ વર્ષ હજી સૂર્ય રહેશે. સૂર્યનું આયુષ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે એવું કહે છે કે 10 કરોડ વર્ષનું છે. એટલે અત્યારે સૂર્ય એની સંપૂર્ણ વિકસિત અવસ્થાની અંદર છે અને હજી પણ એનું આગળ આયુષ્ય છે. તો આ વિડીયોની અંદર મિત્રો આજે આટલું જ હતું. આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર એ જોઈશું કે અત્યારે દાખલા તરીકે આપણું આ સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, કળિયુગ એવી રીતના બધા યુગ થયા. તો આ કળિયુગ ફર્સ્ટ વખત આવ્યો છે કે એની પહેલા કેટલાય કળિયુગ થઈ ગયા છે કે હજી બીજા કળિયુગ થવાના છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આવતા વિડીયોમાં લઈશું. મળીશું હવે એક નવા વિડીયો.